ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્યને કંઠી પહેરાવે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધા શિષ્યો પોતાના ગુરુ પાસે દર્શન કરવા જાય છે. દરેકના બે ગુરુ હોય છે, કાન ગુરુ અને સદગુરુ. ગુરુ આપણને જ્ઞાન આપે છે અને ગુરુ આપણને સત્ય બોલવાનું કહે છે. ગુરુ આપણને સત્યના માર્ગમાં ચાલવાનો રસ્તો બતાવે છે. જ્યારે ગુરુ આપણને જ્ઞાન આપતા હોય ત્યારે તે જ્ઞાન આપણે ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ અને આપણામાં ઉતારી લેવું જોઈએ. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા તિથિ મુજબ આવે છે. જ્યારે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે આપણે ગુરુની પૂજા કરવી જોઈએ. મહાભારતના રચયિતા વેદ વ્યાસજી હતા. તેમનો જન્મ આજે હોવાથી તેમના માન સન્માન માટે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મારું નામ સિદ્ધાર્થ મોહન છે. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડી વાત કરીશ. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા શિષ્યો ગુરુનો પગે લાગી તેમનો આશીર્વાદ મેળવતા હોય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ જે આપણને આશીર્વાદ આપે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને આપણા ગુરુ ઘણું શિક્ષણ આપે છે. માતા પિતા તેમ ઈશ્વર તેમજ ગુરુનો તે જ રીતે ગુરુનો પણ સ્થાન એટલો જ ઊંચો છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે કેમ ઈશ્વરનો ગમે તે દિવસ હોય ત્યારે આપણે ઈશ્વરની પૂજા કરીએ છીએ અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા આપણા ગુરુને પછી આપણા માતા પિતા તેમજ ઈશ્વરને આપણે પૂજા કરવી જોઈએ અને ગુરુ જે બોલે તે આપણે સાંભળવું જોઈએ, જે જ્ઞાન આપે એ મેળવવું જોઈએ. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે બે ત્રણ વાક્ય કહીશ. ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિષ્યના મિલનને ગુરુ પૂર્ણિમા કહે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસજીના જન્મ થયો તે પછી આપણે સૌ લોકો તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ અને ગુરુ શિષ્યને કંઠી પહેરાવે છે અને ગુજરાતમાં તેનો ઉમંગ ખૂબ મોટો જથ્થામાં જોવા મળે છે. જાણ કે બીજા રાજ્યોમાં એ ગુરુનું બહુ મહત્ત્વ નથી, પણ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મહત્ત્વ છે. તેથી આપણી સરકારી શાળાઓમાં પ્રોગ્રામ કરવામાં આવે છે અને બાળકોને જમાડવામાં પણ આવે છે. મારું નામ છે રાઠોડ ભાસ. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે સહેજ વાતચીત કરીશ. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદના પૂનમે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્યને કંઠી પહેરાવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા શિષ્યો ગુરુ પાસે દર્શન કરવા જાય છે. દરેકના બે ગુરુ હોય છે, સદગુરુ અને કાનગુરુ. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા તિથિ મુજબ આવે છે. ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ આપણને જ્ઞાન આપે છે. ગુરુ આપણને સત્ય માર્ગે ચાલવાનું કહે છે. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે જણાવીશ. ગુરુ પૂર્ણિમા એ અષાઢ સુદના પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ છે. ગુરુ પૂર્ણિમા ને બીજા નામે ઓળખવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા કહે છે. વ્યાસ પૂર્ણિમા એ માટે કહે છે કારણ કે ગુરુ પૂર્ણિમાના દિવસે સંત વ્યાસનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા કહે છે.
વ્યાસ એ મહાભારતના રચયિતા છે. ગુરુને દેવોને સમાન ગણવામાં આવે છે. ગુરુ આપણને અંધકારમાંથી અંજવાળા તરફ લઈ જાય છે. બસ. મારું નામ છે મંજુની ધોનોતોના આઠમા અભ્યાસ કરું છું. હું તમને આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડું જણાવીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. ગુરુ માત્ર જ્ઞાન અને સંસ્કાર આપવાનો જ પોતાનો હેતુ માને છે. ગુરુ પૂર્ણિમા એટલે કે શિષ્ય અને ગુરુ વચ્ચેનો સંબંધ. ગુરુ પૂર્ણિમા આદિ ગુરુ વેદવ્યાસના જન્મદિવસ નિમિત્તે પણ ઉજવવામાં આવે છે. મારું નામ આસંદા છે. હું આજે તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડીક વાતચીત કરીશ. ગુરુ પૂર્ણિમા તે ગુજરાતી માર્ચ અષાઢના દિવસે ગુજરાતી મહિનો અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. તે દિવસે તમામ લોકો તેને ઉજવે છે. તે ગુરુઓનો સમર્પણ પૂર્ણિમાના ગુરુઓનો આદર્શ વધુ કરવામાં આવે છે. પૂર્ણિમા તે હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડી માહિતી જણાવીશ. ગુરુ પૂર્ણિમા તે અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત ગુરુ આ શ્લોક બોલવામાં આવે છે. આ શ્લોકનો અર્થ થાય છે કે ગુરુ એ આપણા ભગવાન છે, ગુરુ એ આપણા શંકર છે, ગુરુ એ આપણા બ્રહ્મા છે, ગુરુ એ આપણા પરબ્રહ્મ છે. ગુરુ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ગુરુ એટલે અંધકાર થાય છે અને રૂ એટલે અંધકારથી બહાર લાવનાર થાય છે. આપણા પહેલા ગુરુ તે આપણા માતા પિતા છે અને આપણા બીજા ગુરુ તે આપણા શિક્ષકો છે. આપણે જેની પાસે શીખીએ તે આપણા ગુરુ કહેવામાં આવે છે. આપણે જો ગુરુની આજ્ઞા પાળીએ તો આપણે આગળ વધીને નોકરી લઈ શકીએ છીએ. સફળતા મહાભારતનો જેને રચ્યા તેમનું નામ છે વ્યાસજીનો તે દિવસે જન્મદિવસ હતો. તેમના નામ પરથી વ્યાસ પૂર્ણિમા પડી હતી. મારું નામ છે આદિત્ય. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું જણાવીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ પૂર્ણિમા મહિનામાં બનાવવામાં આવે છે. ગુરુ આપણા શિક્ષક છે. ગુરુ આપણા જે આપણે કરીએ એનું અભ્યાસ રાખીએ તેની પર આવે રસ્તો બતાવે, માર્ગ બતાવે, જ્ઞાન આપે. જ્ઞાન આપે છે. ગુરુજીને પગે લાગવું જોઈએ, ગુરુજીને નમસ્કાર કરવો જોઈએ અને આપણા ગુરુ ઘણા પર ત્યાં ધ્યાન રાખવું જોઈએ, તેથી આપણને જ્ઞાન મળે છે. આપણા ગુરુ નાનો ત્યારે તેમને પણ જ્ઞાન મેળવ્યું તે જ્ઞાન આપણને આપે છે. મારું નામ છે બોળિયા. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું જણાવીશ. ગુરુ પૂર્ણિમા આવે ત્યારે આપણે ગુરુને નમસ્કાર કરવા જોઈએ અને પગે લાગવું જોઈએ. અને ગુરુ પૂર્ણિમા આવે ત્યારે આપણે ગુરુ પૂર્ણિમા અષાઢ પૂનમના દિવસે આવે છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્યને કંઠી પહેરાવે છે અને ગુરુ શિષ્યને આશીર્વાદ આપે. શિષ્યને આશીર્વાદ દે છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન સંદેશ આપણે પાલન કરીએ. પાળવો જોઈએ. બરાબર, સરસ. મારું નામ છે તેજા માનસી. હું આજે તમે ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ પૂર્ણિમા એટલે એવું ધ્યાન છે જે કે આપણા ગુરુમાં જ હોય છે. ગુરુ આપણને સાચા રસ્તે ચાલવાનું શીખડાવે છે અને આપણે ભણતા હોય ત્યાં ધ્યાન રાખવું એવું શીખડાવે છે. કોઈ આવે ત્યારે આપણે બહાર ધ્યાન ન રાખવું જોઈએ અને આપણા મન ઉપર જ ફોકસ કરવું જોઈએ એવું શીખડાવે છે. ગુરુ માટે આપણે ઘણુંય કરતા હશું
આપણી માટે કેટલું કરે છે, પણ આપણે બે શબ્દ આપણે એમની માટે નથી કરતા.